હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આજે અમે જઈએ છીએ ક્યાંક ફરવા માટે. એ જગ્યા શું છે, કેવી છે, મને કશું ખબર નથી. અમે કોઈ રેફરન્સથી જઈ રહ્યા છીએ અને આ મારી ડોટર પાછળથી હસતી હસતી આવે છે. અને બહુ મજા આવી ગઈ છે. શું થયું? નીચે આવી. હા, તો નીચે પપ્પા નતા બોલ્યા. પછી મને લાગ્યું કે તું આવે તો પાછી નીચે આવી. નીચે વોચમેન હતા. પછી હું તું ખોવાઈ ગઈ. પાછી ઉપર ગઈ. પછી પાછી નીચે આવી. અને આના મોઢામાં ગયું છે એક સ્યારું શું પ્યારું શું મચ્છર. બોલો બોલો, અજીર બોલો. તો અમે કોઈના રેફરન્સથી જઈએ છીએ, તો ત્યાં જઈને અમે તમને બતાવીએ કે અમે ક્યાં જઈએ છીએ અને કેમ જઈ રહ્યા છીએ. એનો બી રીઝન હમણાં તમને હું જ જણાવી દઉં છું. અમે જઈએ છીએ કોઈ રેસ્ટોરન્ટમાં જે બહુ દેશી ને સિમ્પલ છે, પણ એ નદી કિનારે છે. હા. પણ એની નદી કેવી છે, કિનારો કેવો છે, એની અમે કાંઈ ખબર નથી. કઈ ખબર છે? ના. આજે અમે બેવે કરી છે ટ્વિનિંગ. કેમ કેવી રીતે ટ્વિનિંગ કરી મારી સાથે? તો તે ખબર કીધા મેં મારું મેચિંગ થઈ ગયું. ના ચાલે, કારણ કે આજે હું સ્પેશિયલ દેખાવી જોઉં. આજે સ્પેશિયલ નથી દેખાતી. આજે હું સ્પેશિયલ દેખાવી જોઉં, કારણ કે આજે હું 1 વર્ષ બુઢી થઈ રહી છું. બર્થડે છે. યસ, આજે મારું છે બર્થડે. પણ જેમ જેમ આપણે મોટા થઈને આપણે બર્થડે સેલિબ્રેટ કરીએ, એમ એમ આપણે 1 વર્ષ ગયડા થતા જઈએ છીએ. અને નાના હોઈએ તો બર્થડે ની મજા જ ઓર હોય છે, કારણ કે આપણે મોટા થતા હોઈએ છીએ. મમ્મી સાંભળ. બટ સ્ટીલ, હા બોલ ને. अभी मैं 7 इयर्स की हो गई हूँ. अभी मेरा एज 1 बाकी है. हाँ. तो मैं 7 इयर्स की होती जाए और जवाहरलाल मूवी जैसे. હા, તો અભી શટ અપ. તો હા, મને એવું કોઈ કીધું હતું કે તેજલબેન, તમે જ્યારે હિન્દીમાં બોલો ને એના કરતાં ગુજરાતીમાં તમે જ્યારે બ્લોગિંગ કરો ને એ જોવાની બહુ મજા આવે છે, કારણ કે તમે પ્યોર ગુજરાતી છો ને તમારી ગુજરાતી એક્સેન્ટમાં તમારી બ્લોગિંગ અમને જોવાની બહુ મજા આવે છે. તો મેં ડિસાઈડ કર્યું હું મારો કંઈક બ્લોગ હિન્દીમાં બનાવીશ, ગુજરાતીમાં બનાવીશ, તાકી મારા બધા ફેન્સને હું ખુશ કરી શકું. ઇંગ્લિશમાં નહીં, બીકોઝ ઇંગ્લિશ ઇઝ વેરી વેરી સોફિસ્ટિકેટેડ લેંગ્વેજ, યુ નો. એમાં બોલીને આપણે કોઈને ટાઈમ વેસ્ટ નથી કરવું. ભારત હોટલ છે અહીંયાનું નામ, અને હવે હું તમને અહીંયાનો વ્યૂ બતાવીશ. તો આ છે અહીંયાની એન્ટ્રી. તો આ અહીંયાનો વ્યૂ છે, તમને બતાવી દઉં. गाइस मुझे ये कोई देखा हुआ लगता है. હવે અહીંયા નદી કિનારે બેસવા જઈએ છીએ, તો જોઈએ શું છે ને શું નહીં, કેવી રીતનું છે. તમને મજા આવશે એવું છે અહીંયા. वो चलने का જો જો જો, હું મારા વ્યુઅર્સને એટલી વાર વ્યૂ બતાવી દઉં અહીંયાનો. તો આ અહીંયાનો વ્યૂ છે, અને મચ્છર તમે જોઈ શકો છો, અનહદ છે, જે તમે નહીં જોઈ શકો ઓબ્વિયસલી. તો તમે અહીંયા કિડ્સ અમ્યુઝમેન્ટ જેવું છે, નાનું શું બેસવા માટે બાકડા છે, નદી છે અને મચ્છર છે. અહીંયા આવો તો ઓડોમોસ રેપેલેન્ટ મોસ્કીટો જરૂર લગાડીને આવજો, નહીં તો મચ્છર તમને કરડી જશે. અમે તો લગાડીને આવ્યા હતા, બિકોઝ અમને પહેલાંથી ખબર હતી આ ઓપન છે એટલે મચ્છર. તો હવે હું અત્યારે એકદમ મસ્ત વ્યૂ બતાવું છું, જે જોઈને તમે લોકો કહેશો વાવ વ્યૂ, વાવ. અગર તમે સિટીમાં રહો છો ને અહીંયા ક્યારેક જ આવો છો, તો આ વ્યૂ તમને રિયલમાં વાવ લાગશે. રાઈટ? તને શું થયું? ठंडी रात. યસ, અમે ભૂલી ગયા સ્વેટર લાવું. થોડો ગરમી મોસમ ચાલુ થતો તો અમને એમ કે ગરમી હશે, બટ નો, ઠંડી છે અહીંયા. અને અમે જઈએ છીએ અમ્યુઝમેન્ટ પાર્કમાં જોવા, રમવા. તો જમ્પિંગમાં જતા રહો કેવડી પહેલાં. અહીંયા જમ્પિંગ છે જે લગભગ ફ્રી હશે, બાકી બધામાં કોઈન્સ પૈસાથી રમવાનું હશે. તો એકચ્યુઅલી આ મારી બર્થડે પાર્ટી ન થઈ રહી, કેવડીની થાય છે. કંઈ નહીં, છોકરાઓ થયા પછી આપણી એમની ખુશીમાં આપણે આપણી ગોતવાની હોય છે. તો એવું છે. ઓકે ડન. તો આ બધું છે અહીંયા. અને અહીંયા સ્લાઇડ.
મેરીગો રાઉન્ડ, જમ્પિંગ બધું જ છે. તો ખૂબ મજા આવે એવું છે. તો એક બાર તો વિઝિટ કરવું જરૂર બને છે અહીંયા. જાઓ જમ્પિંગમાં. થોડી ગરમી આવે છે એમને જ. હાલમાં તો એમને એમ છે, કોઈ નથી. જતા રહો, આવશે ત્યારે જોઈ જશે. મને મન થાય છે હું બી જમ્પિંગ કરવા જતી રહું, પણ સોરી આ નાના છોકરાઓ માટે જ છે, તો હું નથી જઈ શકતી. આમ ઠંડી લાગે છે બહુ જ મને તો, અને એમ બી મને બહુ ઠંડી લાગતી હોય છે. અને કેવરીના પપ્પા વાતો કરે છે એમના મિત્ર જોડે. હા બસ હવે તમે હિંચકો ખાઓ એવી રીતે ખાઓ હવે. હા मैं पीछे खाटले पे बैठी हूँ. आ रही हूँ पाछल, आ रही हूँ खाटला पे बैठी हूँ. तो चलो હવે અમે જઈએ છીએ ગેમ રમવા માટે. તો ગેમ ચાલુ થઈ ગઈ છે. ચલો પૈસા લઈએ. હા સરસ. Everybody calm and chase the jackal. સ્ટાર્ટ કર માર. જેના ઊંચું થાય જ. ટ્રાય કરું છું. લાસ્ટ ટાઈમ તો કર્યું હતું. लास्ट टाइम तो जीत गई थी, इस टाइम जीत के आ जा बेटा, क्योंकि तू मेरे हाथों में. जल्दी कोई भी नहीं है, छोट टाइगर थी. ક્યાંથી લેવાનું? અહીંયા નાખો. हाँ ले ले. દુશ્મન આવે ને માર. દબાવીને જ રાખવાનું. ફર્સ્ટ એડ લઈ લે. હા આ બધા દુશ્મનોને માર. આ ઢીલું છે. से मैं हार गई. मेरे 4 पॉइंट्स हुए, वो भी केवरी के सामने, और उसके पापा के किया 7 गोल्स. कट हो गए. मेरी नाक कट गई. શું નાખું? લે હા પણ હું નાખું, પણ કેરી બૂમો પાડે એટલે મેં કીધું શું 3 એડા વાગી જા. तो यहाँ पे मिल गया केवरी को अपना एक रैंडम फ्रेंड. मतलब ऐसे ही उसने फ्रेंड बना दिया मैरी गो राउंड में, और ये लोग कर रहे हैं मैरी गो राउंड. पर केवू को करना था फास्ट, उसको करना था स्लो, तो वो उतर गया. और ये केवरी ने पकड़ी है स्पीड, और अब ये उड़ जाएगी. कहाँ पे पता नहीं. આમ હાથ હોય કે અહીંયા વચ્ચે હોય. नजर आ गया. चलो માર્યું મેં તને. મિડલ ફિંગર ચૂઝ हाँ. કરું તમે. આ યસ. અમારો हाँ चल टर्न થઈ જા. મેં ટર્ન થવાની જરૂર ના ટર્ન થઈ જા. ચૂઝ કર. આ એવું ના હોત હોત જ રાખવાની. મિડલ ફિંગર ચૂઝ કર. તારો વારો. હવે આ છે ને મિડલ ફિંગર એની ચૂઝ કરે છો. જલ્દી હવે રિંગ ફિંગર. હવે રિંગ ફિંગર. ખાવા જાવ તો ના મિડલ ફિંગર. રિંગ ફિંગર. ઓકે ચલો કરો. ચૂઝ કર. યસ, પૂછી ગઈ. જમવા માટે 8 વાગી ગયા છે.
જમી લઈએ પછી પાછા અહીંયા બેસશું. ઠંડી લાગી તો બી થોડી વાર તો બેસીને સલાડ આવી ગયું. છાશ જે મારાથી ઢળી ગઈ અને છાશ તમે જોઈ શકો છો અનલિમિટેડ છે આમાં બી પાછું. આ ખાલી થાય તો બીજું આવી જશે. તો અમે શરૂઆત કરી દીધી છે ખાવાની. આજે શું કરું? અને આ છે પાપડને છાશમાં ડુબાડીને ખાશે ગાંડું. એમાંથી નહીં આમાંથી આ ખાલી છે સબ્જીની. तो ये केवरी का आ गया पेपर डोसा. ये हमारी थाली सज गई है और हमने खाना शुरू. सूप मंगाइए गरम सूप કીધું જ નહીં ચાલશે ભૂલી ગયા. આવી ગયું એટલે બહુ આવી ગયું મેનુમાં. हाँ અમે મંગાવી હતી અનલિમિટેડ થાળી, કાઠિયાવાડી થાળી જે બહુ ટેસ્ટી હતી. જેમાં ઢોકલીનું, ટામેટા સેવનું, કાજુ ભટિયાનું, મિક્સ બટેકાનું, રસાવાલા બટેકાનું બધું વેજીટેબલ્સ હતા. બધા ટેસ્ટી હતા. સાથે તમને ફ્રેશ ક્રીમ વિથ રોટીઝ મળતી હતી. તો ખાવાની બહુ જ મજા આવી ગઈ. બહુ ટેસ્ટી હતું. સલાડમાં બી ગોળ કેરી, ખાટી ગોળ કેરી, કેરીનો મુરંબો, ગોળ, ડુંગળી, કાકડી, ટામેટા. સલાડ બી અવનવીન હતા. કોબીનું કચુંબર. સો આવી રીતે અમે જમ્યા અને જમીને અમે અમારું પેટ પૂજા કરી લીધી. પેટ પૂજા કર્યા બાદ અમે બેઠા બોનફાયર કરવા માટે. હા, અહીંયા બોનફાયરની સુવિધા હતી. ઠંડીમાં અક્સર આવી જગ્યા પર હોય છે. તો બસ અમે લોકોએ એક મસ્ત ખાલી અહીંયા સરસ મજાનું તાપણું કરેલું છે. બોનફાયર સ્ટેન્ડ લીધું ઠંડીનું. મજા આવી જાય. આપણે તાપણી સળગાવવાની છે જેની વ્યવસ્થા કરીને આપી છે. લાકડું, કાગળ, પુઠ્ઠું કરવું હોય તો યસ. તો આપણે ઊભા કરતા થાકી જઈએ એના કરતા લઈને ક્યાંય ઊભો. હા, તમારી રીતે તમારી જગ્યા લઈને બેસી જાઓ. હા, પછી જલાવી દો. દૂર રાખો આકાશ થોડું તમારાથી. हाँ अगर आपका कुछ जिला है तो इसमें हमारे बाग ने चल बच्चे रखो ने રાખે हम बहुत આ છે તાપણીની મજા જે અમે લઈ રહ્યા છીએ અહીંયા. કેવરી અહીંયા આવી જાય ધીરેથી. હા, સરસ. તો આ કેવરી પણ લેશે. બધાને બહુ ઠંડી લાગે છે. એ તો ધીરે ધીરે. બસ હવે આપણે આટલા બધા લાકડા નથી જોતા. ખીલ્યો છે જો હવે તો આખું હાઈટ થઈ ગયું. હાઈડ થઈ ગયું છે. ના બસ 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 કોના માટે બાળો છો તમે? આપણા ભાઈ જે આવે આખું છુપાઈ ગયું. આજનું શું મતલબ? ના બસ બસ આખું છુપાઈ દીધું. હમણાં જો બળશે એટલે ઓટોમેટિક થઈ જશે. ત્યાંથી પૂછી લો ને કેવી રીતે થાય. અરે બધું આટલું તો જાણ કે એ લોકો પહેલાથી ચાલુ કર્યું. એને નાના લકડા લાયા હોય. આપણે મોટા લાયા. આપણા પપ્પાએ એમના સાઈઝના લકડા લાયા. આટલું તો મસ્ત આવડે ભાઈ. જેવું તારે કાંઈ પછી અંદર શેકાવું છે કબાબ બંધ કરવું હોય. તો પછી આટલા મોટા કઈ થશે આ જો હવે આગ પકડે છે હવે થઈ જશે. આવ્યું બહાર. તો દૂર રાખો. હવે દૂર રાખો. કેમ? બસ તો બધા આવે છે જો પછી હવે મોટું થયું હા કે ના થયું તો પછી તો જાજા ના લાવે. પતલા પતલા તો પતલા બી તો ખાસા હોતા. એટલા ભાઈ પતી જાય. આપણે આટલું પતી જાય એટલે આપણે ઘેર જેને ચાલુ કરવું હોય આવી જાય અહીંયા બેસી જાય. હવે મસ્ત દીધો. ખીલીઓ બી સાથે જ. લાઈવ સ્ટેટસ કોઈ ફાયર સોંગ નાખજે.
જે આ ગાવશે તો ફાયર સોંગ નાખજે બાકી ફાયરમાં કેવી મજા આવે છે તને ગરમ ગરમ ચટકો મજા પડી બાય મજા પડી મજા પડી તમને હાઈ અને ઢોસા કેવા હતા તમારા ઢોસા તો એટલા મસ્ત હતા ભૂખ નથી તો બી તું આજે આખો ખાઈ ગઈ ઢોસો ફર્સ્ટ ટાઈમ તે ખાધો આખો એ આવડો મોટો એ બી આવડો મોટો અમને તો એવું તો લાસ્ટમાં અમારે જ ખાવો પડે તમને બી બધે હલાવું તું પપ્પાએ કીધું તો કે આખું તારે જ ખતમ કરી દીધું મેં ઓ તો અમે કીધું તો એને આખું ખતમ કરવા માટે એટલે તે ખતમ કર્યું એમ સરસ મોટા મોટા ભાગ લીધી ગઈ ખાતી રહી ખબર બી ના પડી આ ખતમ ના રે આપી દેવાનું મેં કેવા મેલ કરતો તો મેલ કરી દેવાનું નહીં તો આ થોડી જવાબદારી મૂકશે આપણે જો નોકરી જોડવે ને ભાઈ બોનફાયરના સાથે અમે એન્ડ કરી અમારી ભારત હોટલમાં વિડિયો વ્લોગિંગ અને ડિનર તો ચલિए મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાર સુધી हमारा चैनल करो लाइक